જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે શુભ સોમવાર, ભગવાન મહાદેવને પ્રિય એવો સોમવાર, સોમનાથ ભગવાનનો આ પ્રિય વારના દિવસે આપણે સાંભળવાના છીએ સોમવારની વ્રત કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય ભોળાનાથ લખજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. કપૂર ગૌરમ કરુણાતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસતમ હૃદયવર્ધનમ ભગવાન ભવાની સહિતમ નમામી. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય, ભોળાનાથની જય. મિત્રો, સોમવાર એટલે કે ચંદ્રમૌલેશ્વર ભગવાન સોમનાથને પ્રિય વાર છે. આજે ભક્તો શિવલિંગની પૂજા કરે છે. શુદ્ધ જળ અને ગંગા જળની બિલીપત્ર, ભાંગ, ધતુરો, ફલ ફલાદી ભોગ સમર્પિત કરીને, ખીરનું નિવેદ્ય ધરીને, ધૂપ દીપ આદિથી પૂજન કરીને ભગવાન ભોળાનાથની પૂજા પ્રાપ્ત કરવાનો આજનો શુભ દિવસ મનાય છે. જો કુંડળીમાં ચંદ્ર દોષ હોય અથવા ચંદ્ર શુભ ફળ પ્રદાન ન કરતા હોય તો ત્યારે સોમવારનું વ્રત કરે અને મહાદેવની પૂજા અર્ચના કરે. આ વ્રત કથા અવશ્ય સાંભળે, જેથી ચંદ્ર દોષ પણ શાંત થાય છે અને ભગવાન મહાદેવની કૃપાથી ધર્મ, અર્થ, કામ અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વ્રતના પ્રભાવે એવું કહેવાય છે કે દેવી પાર્વતીને ભગવાન ભોળાનાથ પ્રાપ્ત થયા હતા. એટલા માટે મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવા માટે પણ આ વ્રત કરી શકાય છે. 16 સોમવારની વ્રત. આ દિવસે વહેલા ઉઠીને સ્નાન, પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા અને પીળા રંગના 4 દોરા લેવા. સરખા અંતરે એક કરીને 4 ગાંઠો વાળવી. દર સોમવારે મહાદેવનું પૂજન, દર્શન, નામ સ્મરણ કરવું. ભગવાન મહાદેવનું સોમવારના દિવસે જે કાંઈ આપણી પાસે સામગ્રી હોય, જેમ કે દૂધ, ધૂપ, દીપ, નિવેદ, બિલીપત્ર, વિધિ, ફળ, પંચમેવા આદિ ભગવાનનું પૂજન થાય છે. એક ટાઈમ ભોજન લઈ શકાય છે. ભોજનમાં સાત્વિકતા રાખવી, એટલા કે લસણ, ડુંગળી આદિનો ત્યાગ કરવો. શિવ પાર્વતીની આ કથા સાંભળવી. સાદું સરળ આ વ્રત છે. ભગવાન ભોળાનાથ જલ્દી ભક્તો ઉપર પ્રસન્ન થઈ જાય છે. થઈ જનારા દેવ માત્ર એક બિલીપત્ર, એક લોટો જલ ચડાવવાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે. પછી ભાવથી, પ્રેમથી આપણે પૂજા કરી શકીએ છીએ. જેવી આપણી શક્તિ હોય એ પ્રમાણે બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. એકવાર શિવ અને પાર્વતી નિજાનંદમાં પોતાના મંદિરિયામાં બેઠા હતા અને બેઠા ચોકઠાબાજીથી રમતા હતા. પરંતુ એમની રમતામાં કોણ હર્યું અને કોણ જીત્યું, કોણ હાર્યું એનો ન્યાય કોણ કરે તેનો વિચાર તેઓ કરતા હતા. એટલામાં મંદિરમાં પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યા. એટલે કે શિવ પાર્વતીને તેમને પોતાની પાસે બેસવા કહ્યું. આ રમતનો ન્યાય આપવા માટે જણાયું. શિવ પાર્વતીએ રમત શરૂ કરી અને તપોધન બ્રાહ્મણ તેમની પાસે ઊભા રહ્યા. એક બાજુ પૂરી થઈ, એમાં ભગવાન શિવ જીતી ગયા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું અને કોણ જીત્યું? ત્યારે બ્રાહ્મણ દેવ બોલ્યા, પ્રભુ આપ જીત્યા અને માતાજી હાર્યા. બીજી બાજુ શરૂ થઈ, તેમાં પાર્વતી જીતી ગયા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું અને કોણ જીત્યું? ત્યારે બ્રાહ્મણે કહ્યું, માતાજી હાર્યા. ત્રીજી બાજી શરૂ થઈ, પણ એમાં પણ પાર્વતી જીતી ગયા. તમે બ્રાહ્મણને પૂછવામાં આવ્યું કે બ્રાહ્મણ બોલ, કોણ હાર્યું અને કોણ જીત્યું? ત્યારે બ્રાહ્મણ દેવ કહે છે કે પ્રભુ આપ જીત્યા, માતાજી હાર્યા. આ તપોધન બ્રાહ્મણ 2 વાર જૂઠું બોલ્યા, કારણ કે તેને તો મહાદેવજીને રાજી કરવા હતા. આથી પાર્વતીજી ક્રોધ ભરાયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો, હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી 2 બાજી હું જીતી હતી, છતાં તમે જૂઠું બોલ્યા છો અને ખોટો ન્યાય આપ્યો છે. આથી હું તમને શ્રાપ આપું છું કે તમારા આખા શરીરમાં કોઢ ફૂટી નીકળશે. મા પાર્વતીજીનો શ્રાપ મળતા જ તપોધન બ્રાહ્મણ આખા શરીરની કોઢ ફૂટી નીકળ્યું. બ્રાહ્મણને પોતાની ભૂલ બદલ ખૂબ જ પસ્તાવો થયો.
તેણે પોતાને શ્રાપ મુક્ત કરવા માટે શિવ પાર્વતીને ખૂબ જ આજીતી કરી, વિનંતી કરી, ક્ષમા માંગી, પરંતુ બધું જ નકામું થયું, કારણ કે આ શ્રાપ પાર્વતીજીએ આપ્યો હતો, એટલે કે કંઈ થયું નહીં, થઈ શક્યું નહીં. શિવ પાર્વતી પણ અંતર્ધ્યાન થઈ ગયા. એટલામાં તપોધન બ્રાહ્મણ રોતા કકડતા ત્યાં ચાલી નીકળ્યા. રસ્તામાં તપોધન બ્રાહ્મણ રોતા કકડતા તેને એક મહાત્મા મળ્યા. તેમણે બ્રાહ્મણને રડતાનું કારણ પૂછ્યું. ત્યારે તપોધન બ્રાહ્મણને તે મહાત્માએ પોતાના દુઃખની વાત જણાવી અને તેમણે આ દુઃખમાંથી ઉગારવા માટે ઉપાય પણ પૂછ્યો. ત્યારે મહાત્માએ શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી. આથી બ્રાહ્મણ હિમાલય કૈલાસ પર્વત ઉપર શિવલિંગની તપસ્યા કરવા માટે ચાલી નીકળ્યા. તે જતા હતા ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડો ઘણો દુઃખી હતો. તેને બ્રાહ્મણને પૂછ્યું, હે વિપ્રદેવ, તમે આમ રડતા રડતા ક્યાં જાઓ છો? ત્યારે બ્રાહ્મણને કહ્યું, મને માતા પાર્વતીએ શ્રાપ આપ્યો છે, તેનું નિવારણ કરવા જાઉં છું. ત્યારે ઘોડો બોલ્યો, હે ભાઈ, તમે મારું પણ એક કામ કરતા આવજો. ત્યારે બ્રાહ્મણે કહ્યું, હા, એટલે કે ઘોડો બોલ્યો, હું આટલો બધો ઘોડો તોડો પાડો છું અને કદાવર છું, છતાં મારી ઉપર કોઈ સવારી કરતું નથી, તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને. સારું કહીને બ્રાહ્મણ તો આગળ વધ્યા. આગળ જતા રડતા બ્રાહ્મણને સફેદ ગાય મળી. ગાય બ્રાહ્મણને ઊભા રાખીને રડવાનું કારણ પૂછ્યું. ત્યારે બ્રાહ્મણે ગાયને પોતાનું દુઃખ વાત કરી. એટલે કે ગાય બોલી, ભાઈ, હું પણ ઘણી દુઃખી છું. મારા આસળ દૂધથી ફાટા થાય છે, પરંતુ કોઈ મારું દોતું નથી, મને દોતું નથી, મારું દૂધ પીતું નથી, મારા વાછરડા મને ધાવતા નથી, માટે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો ને. સારું કહીને બ્રાહ્મણ તો આગળ ચાલ્યા ગયા. થોડે દૂર ગયા એટલે કે ત્યાં રસ્તામાં એક ઘટાધાર આંબાનું ઝાડ જોયું. તે આંબા ઉપર કેરીના લૂમે લૂમ બાજેલા હતા. બ્રાહ્મણને તેની આંબાની ઝાડ નીચે થાક ખાવા બેઠા. ત્યારે આંબાને વાસા ફૂટી. તેણે બ્રાહ્મણને કહ્યું, ભાઈ, તું ખૂબ જ દુઃખી લાગે છે. ત્યારે બ્રાહ્મણ આંબાને પણ પોતાના દુઃખની વાત કરી. બ્રાહ્મણની વાત સાંભળીને આંબો બોલ્યો, ભાઈ, હું પણ ખૂબ જ દુઃખી છું. મારા ઝાડ ઉપર સરસ મજાની કેરીઓ આવે છે, લૂમે લૂમ છે, પરંતુ કોઈ ચાખતું જ નથી, કોઈ ખાતું નથી, તો કોઈને ચાખે તો તરત જ તે મૃત્યુ પામે છે. તમે મહેરબાની કરીને મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને. સારું કહીને બ્રાહ્મણ થોડે વાર ઝાડ નીચે થાક ખાઈને બેઠા અને આગળ વધ્યા. આગળ જતા રસ્તામાં એક તળાવ આવ્યું. બ્રાહ્મણ ખૂબ જ તરસ્યા હતા, એટલે કે તેણે તે પાણી પીવા માટે તળાવમાં ઉતર્યા. ત્યારે જ તે તળાવમાંથી એક મગર બહાર આવ્યો અને તેણે પણ બ્રાહ્મણને એક જ સવાલ પૂછ્યો. ત્યારે બ્રાહ્મણે પોતાની દુઃખની વાત કરી. ત્યારે મગર બોલ્યો, ભાઈ, હું પણ તમારી જેમ જ દુઃખી છું. હું આ શીતળ જળમાં રહું છું, છતાં મારા શરીરમાં બળતરા થાય છે. તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. સારું કહીને બ્રાહ્મણ આગળ વધ્યા. તે હિમાલય કૈલાસ પર્વત પર આવી ગયા. તેણે એક ઝાડ નીચે બેસીને તપ કરવાનું શરૂ કર્યું. બ્રાહ્મણે ખૂબ જ કઠિન તપસ્યા કરી. તેના તપથી મહાદેવ પ્રસન્ન થયા અને તેમને બ્રાહ્મણને દર્શન આપ્યા, વરદાન માંગવા કહ્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું, હે મહાદેવ, આપ મને માતાજીના શ્રાપથી ઉગારો અને મારો કોઢ મટાડી દો. ત્યારે મહાદેવ કહે છે કે, હે ભૂદેવ, આ માટે તમે જો ખરા દિલથી 16 સોમવારનું વ્રત કરશો તો જરૂર તમારો કોઢ મટી જશે અને માતાજી જીવનના શ્રાપમાંથી પણ મુક્તિ થશે. ત્યારે બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, મારે આ વ્રત કઈ રીતે કરવું? ત્યારે મહાદેવજીએ કહ્યું, સાંભળો, આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી અથવા કોઈ પણ સોમવારથી કરી શકાય છે. 16 સોમવાર સુધી આ વ્રત કરવાનું રહેશે. શ્રાવણ માસના આગલા દિવસે એટલે કે દિવસને સુતરપીળા રંગના 4 તાતણા ભેગા કરીને તેની વચ્ચે થોડા અંતરે 4 ગોળ ગાંઠ વાળીને દોરાને ગળામાં પહેરી લેવો. દર સોમવારે સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈને મહાદેવની મંદિર જઈને તેમની પૂજા કરવી. દર સોમવારે એકટાણું કરવું. શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો છેલ્લો સોમવાર આવે છે
તે સોમવારે સોમવાર થાય છે ત્યાં સુધી વ્રત કરવું. 16મા સોમવારે દિવસે 4.5 શેર ઘઉંના લોટમાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખીને લાડુ બનાવવા. આ લાડવા 4 ભાગ પાડવા. 1 ભાગના લાડુ મંદિર પૂંજારીને આપવો, બીજો ભાગ રમતા બાળકોને આપવો, ત્રીજો ભાગ ગાય ગોવાળોને આપી અને ચોથો ભાગના લાડુ ભાંગીને 1 ભાગ વ્રત કરનારને લેવો. આમ વ્રત કરતાં પણ જો લાડુ વધે તો વધેલા લાડુને ભૂકો કરીને કીડિયારૂને પૂરવું અને તેમાં કરતાં પણ જો વધે તો જમીનમાં દાટી દેવો. આ રીતે વ્રતનું ઉજવણું કરવું. ભગવાન મહાદેવ બ્રાહ્મણને કહે છે કે જો આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો જરૂર તમારી કાયા કંચન કાયા જેવી થઈ જશે. ભગવાન મહાદેવના વચન સાંભળીને બ્રાહ્મણ ભગવાન મહાદેવને પગે લાગ્યા અને પછી તેમને ઘોડા પાપ નિવારણ માટે વાત કરી. ભગવાન શિવે કહ્યું, આ ઘોડો આગલા જન્મમાં એક વાણિયો હતો, વેપાર કરતો. તે તોલમાં માપમાં ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો અને લોકોને ઉસીના પૈસા આપીને વ્યાજ સાથે બમણા વસૂલ કરતો. તેથી તેની આવી દશા થઈ છે. ભગવાન મહાદેવે બ્રાહ્મણને કહે છે કે જો તમે આ ઘોડો પર સવારી કરશો તો ઘોડાની તકલીફ દૂર થઈ જશે. ત્યાર પછી બ્રાહ્મણે ભગવાન મહાદેવની ગાયની પાપની વાત કરી. ત્યારે ભગવાને કહ્યું, આ ગાય આગલા ભવમાં એક સ્ત્રી હતી. આ સ્ત્રી ભારે ક્રોધી હતી. તે પોતાના ધાવતા બાળકોને પણ જુદા પાડતી. તેથી આ પાપનું ફળ અત્યારે તે ભોગવી રહી છે. તેના પાપ નિવારણ માટે તમે આસળમાંથી દૂધ કાઢીને શિવલિંગનો અભિષેક કરજો, એટલે કે તેનું બધું દુઃખ દૂર થઈ જશે. બ્રાહ્મણે આંબાનું દુઃખ પૂછ્યું. ભગવાન મહાદેવે આંબાની વાત કરતાં કહ્યું કે આંબો પૂર્વજન્મમાં ખૂબ જ લોભિયો માણસ હતો. તેની પાસે ઘણું ધન વૈભવ હોવા છતાં પણ તે દાન પુણ્ય ન કરતો હતો. હજી તેની નીચે ઘરના સરુઓ દાટેલા છે, તેથી જ તેના પર ઉગેલું ફળ કોઈ ખાતું નથી. તમે જઈને પાપના નિવારણ માટે આંબાની નીચે દાટેલા ધનના એક સરુઓને કાઢીને ત્યારબાદ તે ધનને સત્કાર્યમાં વાપરજો, તેથી તેનું બધું દુઃખ દૂર થઈ જશે. ત્યારબાદ બ્રાહ્મણે મગરના દુઃખની વાત જણાવી. ભગવાન શિવે કહ્યું, તે મગર ગયા જન્મમાં મોટો પંડિત હતો, છતાં તે કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો નહીં તો આથી તે આ જન્મમાં મગર બનીને પીડા ભોગવે છે. તે પાપમાં નિવારણ માટે તમે તેના પર મારું અર્થાત શિવલિંગ ઉપર ચડાવેલું બિલીપત્ર તેની આંખે અડાડજો. આંખે અડાડીશો એટલે કે તેના શરીરની બળતરા દૂર થશે. આ બ્રાહ્મણ બધાએ દુઃખનું નિવારણ જાણીને ભગવાન બ્રાહ્મણ કહે છે કે શિવલિંગ પર ચડાવેલું એક બિલીપત્ર લઈને ચાલવા લાગ્યા. તે ચાલતા પહેલાં તળાવ પાસે આવ્યા અને તળાવની કિનારે પહેલો મગર બ્રાહ્મણની રાહ જોઈ બેઠો હતો. બ્રાહ્મણે તેને તેના ગયા જન્મની વાત કરી. પછી મહાદેવનું ચડાવેલું બિલીપત્ર મગરની આંખે જ અડાડ્યું કે તરત જ મગરની શરીરની બળતરા ઓછી થઈ ગઈ. મગરને બ્રાહ્મણનો ખૂબ જ આભાર માન્યો. ત્યારથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તા આવેલા આંબાના ઝાડ પાસે આવ્યો અને તેની આંબાને મહાદેવની કહેલ વાત કહી. પછી કોદાળી લઈને આંબાના ઝાડ નીચે સરું ખોદી કાઢ્યા. ધનનો સત્કાર્ય માર્ગે વાપરવાનો સંકલ્પ કર્યો. આંબાના ઝાડ પરથી એક કેરી તોડીને ખાધી. તેથી તેને અમૃતનો હોટકાર આવ્યો. આંબાનું દુઃખ દૂર થયું. ત્યારથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં પહેલી ગાય તેના રાહ જોઈ રહી બેઠી હતી. બ્રાહ્મણે ગાયને મહાદેવની વાત કહી સંભળાવી. પછી તેને ગાયને દોઈને તેનું દૂધ વાસણમાં ભેગું કર્યું અને મહાદેવનું નામ લઈને એક શિલા ઉપર અભિષેક કર્યો કે તરત જ ગાયની બધી પીડા દૂર થઈ ગઈ. તેના વાછરડા દોડતા રમતા આવીને ગાયને ધાવવા લાગ્યા. ગાય પણ બ્રાહ્મણનો આભાર માન્યો. ત્યારથી બ્રાહ્મણ આગળ વધ્યા. રસ્તામાં તેને પહેલો બદામી રંગનો ઘોડો મળ્યો. તે પણ બ્રાહ્મણની રાહ જોઈ ઊભો હતો. બ્રાહ્મણે તેની પર મહાદેવજીની કહેલી બધી વાત સંભળાવી અને બ્રાહ્મણને ઘોડા પર સવારી કરી કહ્યું, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે. ત્યારે બ્રાહ્મણ પોતાની ઝૂંપડી આવ્યા. ત્યારે શ્રાવણ માસ બેસી ગયો હતો.
એટલે કે બ્રાહ્મણની 16 સોમવારનું વ્રત શરૂ કર્યું. તેને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું. જોતજોતામાં 4 મહિના પૂરા થઈ ગયા અને કારતક મહિનો છેલ્લો સોમવાર આવી ગયો. ત્યારે બ્રાહ્મણે વ્રત ઉજવણું કર્યું અને પાર્વતીજીની બ્રાહ્મણની ભક્તિ પ્રસન્ન થઈ અને તેમની બ્રાહ્મણની કાયા પહેલાં જેવી કંચન જેવી થઈ ગઈ, જેવી કરી દીધી. બ્રાહ્મણનો કોટ સંપૂર્ણ મટી ગયો. પાર્વતીના શ્રાપથી મુક્ત થઈને બ્રાહ્મણ ખૂબ જ પ્રસન્ન થયા, આનંદથી રહેવા લાગ્યા. એવામાં એક ગામમાં રાજાની રાજકુમારી સ્વયંવર રચાયો. ગામને પાદરે વિશાળ મંડપ બંધાવવામાં આવ્યા. દેશ દેશોના રાજકુમારો તેમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ વાતની જાણ આખા ગામમાં ફેલાઈ ગઈ. આખું ગામ રાજાની કુંવરીનો સ્વયંવર જોવા માટે ઉમટ્યું. બ્રાહ્મણને પણ આ વાત જોવાની પ્રશંસા થઈ. આ વાતની જાણ થતાં તે પણ રાજાની કુંવરીના સ્વયંવર ઉપાડ્યા. તે ગામને પાદરે પહોંચ્યા. ત્યાં વિશાળ મંડપ બાંધેલા જોયા. તેની સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. તે મંડપમાં રાજકુમારો અલગ અલગ વસ્ત્રો સજીને બેઠા હતા. તપધનો બ્રાહ્મણ મંડપને એક ખૂણામાં જઈને ઊભા રહ્યા. થોડીક વારમાં એક શણગારેલી હાથણી વરમાળા લઈને મંડપમાં આવી. તે બધા રાજકુમારો પાસેથી ફરીથી બ્રાહ્મણ પાસે આવી અને તેણે વરમાળા તપોધન બ્રાહ્મણને ગળામાં પહેરાવી દીધી. આ જોઈને આખા મંડપમાં કોલાહલ મચી ગયો. રાજા બોલ્યા, હાથણી ભૂલે છે, શુભ કરે છે. રાજા તરત જ બ્રાહ્મણને મંડપની બહાર કાઢી મૂક્યા. પછી તેમણે હાથણીને ફરીવાર માળા પકડાવી, સ્વયંવર ફેરવી. હાથણી ફરી વરમાળા લઈને ફરતી મંડપની બહાર કાઢી મૂકેલા બ્રાહ્મણ પાસે ગઈ અને તેની ગળામાં વરમાળા પહેરાવી દીધી. આખી રાજસભા બોલી ઉઠી, ભગવાનનો ધાર્યું હોય તેમ જ થાય, ભગવાને આ ધાર્યું હોય તેમ થાય. રાજાએ પોતાની કુંવરીના લગ્ન તે બ્રાહ્મણની સાથે કરાવી આપ્યા. રાજાએ પહેરામણીમાં સોનું, રૂપું, હીરા, માણેક, પોતાની દાગીના, રેશમી જંજીરા, જરીના પોશાક, હાથી અને ઘોડા આપ્યા. બ્રાહ્મણ તો તેની કથા સાંભળીને બ્રાહ્મણની વાત સાંભળીને બહાર કાઢી મૂકેલા. પછી તેમને હાથણીએ ફરીવાર માળા પકડાવી, સ્વયંવરમાં બેઠાવી. હાથણી ફરી વરમાળા લઈને ફરતી મંડળ બહાર કાઢી મૂકેલા બ્રાહ્મણને જોઈને તેને પણ ગળામાં હાર પહેરાવી અને તેની સાથે પરણાવી. બ્રાહ્મણની માતા પોતાના દીકરા સાથે વહુને જોઈને તો ખૂબ જ રાજી થઈ ગઈ. તે બંને જારના દાણા લઈને વધાવા ગયા. જારના દાણા પણ મોતીના જ થઈ ગયા. આ બધું મહાદેવની કૃપાથી ફળ અને વ્રતનો પ્રભાવ હતો. રાજાએ પોતાની દીકરી અને જમાઈ બ્રાહ્મણને રહેવા માટે એક મોટો મહેલ આપ્યો. તપોધન બ્રાહ્મણ, તેની પત્ની અને માતા ત્રણેય આનંદથી મહેલમાં રહેવા લાગ્યા. થોડાક સમય બાદ રાજા મરણ પામ્યા. આ રાજાને બાળક માત્ર રાજકુંવરી જ હતા. તેથી આ બ્રાહ્મણને રાજા બનાવવા તેની પત્ની અર્થાત રાજકુમારની રાણી બનાવ્યા. બ્રાહ્મણે વિચાર્યું કે આ બધા સુખના દિવસ મહાદેવની કૃપાથી જ આવ્યા છે. એટલે કે તેને ફરી 16 સોમવારનું વ્રત સંકલ્પ કર્યો. શ્રાવણ માસ આવ્યો. તેને સોમવારનું વ્રત આદર્યું. કારતક માસ પૂરો થયા. 16 સોમવારના આવી પહોંચ્યા. 16મા સોમવારે વ્રતનું ઉજવણું કર્યું. તેથી બ્રાહ્મણ રાજાએ તેની પત્નીની 16 સોમવારની વ્રતની ઉજવણી કેવી રીતે કરવી તે સઘળી હકીકત જણાવી. રાણીએ વિચાર્યું કે મારા પતિદેવને આવા સૂકા પૂઠા કોઠા જેવા લાડુ કે કાંઈ ખવાતા હશે. તેને તો 32 જાતના પકવાન અને બીજી ઘણી વાનગીઓ બનાવી. રાજા જમવા બેઠા. તેમણે થાળીમાં રસોઈ જોઈ તો રાણી પર ખૂબ જ ગુસ્સે થયા. ખૂબ જ દુઃખ પણ થયું. તે ભગવાન શિવ પાસે ક્ષમા માંગવા લાગ્યા. તેણે રસોઈ ભરેલી થાળી ભગવાન શિવ પાસે મૂકી સ્તુતિ કરે છે વ્રત પૂરું કર્યું અને થાળીમાં
અન્નદેવને પગે લાગીને ઊભા થઈ ગયા. બ્રાહ્મણ અનાજના 4 દાણા લઈને ચારેય દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા. તે રાત્રે મહાદેવના રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા, હે રાજન, જાગે છે કે ઊંઘે છે? ત્યારે રાજા બોલ્યા, જાગું છું ભગવાન. ત્યારે મહાદેવજીએ કહ્યું, હે બ્રાહ્મણ, તારી રાણીએ મારા વ્રતનો ભંગ પાડ્યો છે, માટે તું અને દેશવટો આપ તે ત્યારે રાજા કહે છે કે જેવી આજ્ઞા પ્રભુ. સવાર થયું, રાજાએ રાણીએ કાળા વસ્ત્ર પહેરાવીને દેશવટો આપી દીધો અને તેથી તે પોતાના રાજ્યની બહાર મૂકી. રાણી તો ચોધાર આંસુએ રડતી રડતી એક ગામમાં આવી. ત્યાં આગળ એક ઝૂંપડીમાં ધારણ રહેતી હતી. ગાજણ પાસે પાણીની માંગણી કરી. ધાજણે તેને પાણી આપ્યું. રાણીએ ધાંજણને પોતાના દુઃખની વાત સંભળાવી અને તેમના ઘરમાં કોઈ કામવાળી રહે માટે વિનંતી કરી. ધાંજણીએ રાણી ઉપર દયા આવી. તેણે રાણીને પોતાની સાથે રાખી લીધી. ત્યાં તો ધાસણી લેતના જે કુલ્લા હોય તે ઢળી પડ્યા. ઘાસી માંદો પડી ગયો અને જોઈને ઘાસણ બોલી, બહેન, તારા આવ્યાથી મારું ખોટું થઈ રહ્યું છે, માટે તું અહીંથી ચાલી જા. ત્યારે રાણી તે ચાલી નીકળી અને રાણી ત્યાંથી આગળ ચાલી. ત્યાં પોતાની સાથે રાખી લીધી. ત્યારે તેમાં તેરો ઘાસણ તેલના જે કુલા હતા તે ઢળી પડ્યા. ઘાસી માંદો પડી ગયો. જો કે ઘાસણ બોલી, બહેન, તારા આવ્યાથી મારું ખોટું થઈ ગયું છે, માટે તું અહીંયાથી ચાલી જા. ત્યારે રાણી ત્યાંથી ચાલી નીકળ્યા. જતાં જતાં રસ્તામાં એક ડોસના ઘેરો આવ્યો. ડોસમાં તે સમયે રેડિયો કાઢતા હતા. રાણી તેમની પાસે ગઈ. પીવા માટે પાણી માંગ્યું. ત્યારે ડોસી ભલી હતી, તેની ઊભા થઈને પાણી આપ્યું. રાણીએ તેને પોતાના દુઃખની વાત કરી. ડોસીમાને રાણી ઉપર દયા આવી. તેને રાણીને પોતાની સાથે રાખી. પરંતુ રાણી ના આવવાથી ડોસીમાની રેડિયામાંથી તાર તૂટવા લાગ્યા. સૂતર પણ ઓછું કતાવા લાગ્યું. ત્યારે ડોસીમાએ તેને અપશુકાળ ગણીને કાઢી મૂકી. ત્યારે રાણી ચાલતા ચાલતા એક કૂવા કાંઠે બેઠા. ત્યારે એક પનિહારી પાણી ભરતી હતી. રાણીએ તેની પાસે પીવા માટે પાણી માંગ્યું. પનિહારીએ જેવો ઘડો કૂવામાં ઉતાર્યો તે ત્યાં જ કૂવાની બધું પાણી સુકાઈ ગયું. તેનું માટલું પણ ફૂટી ગયું. પનિહારીએ તેને અશુભ કાળની ગણીને પાણી પાવા વગર કાઢી મૂકી. ત્યારે રાણી ચાલતા ચાલતા એક માલણના ઘેરે પાછા આવ્યા. રાણીએ આવીને એને રાણીની પોતાની ઘેર રાખી. રાણીના આવવાથી માલણને ઘણું નુકસાન થયું. માલણે પહેલાં દરરોજ સવારમાં ફૂલ ઉતારતા હતા. હવે તેના પાસે ફૂલ પણ ઉતારવાનું બંધ થઈ ગયા. તે માલણે રાણીને કહ્યું, બહેન, તારા આવવાથી મને નુકસાન થયું છે, માટે તું અહીંથી ચાલી જા. ત્યારે રાણીએ ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝૂંપડી આવ્યા. સાધુ મહારાજ ખૂબ જ દયાળુ હતા, અંતર્યામી હતા. તેમણે રાણીને આશ્રય આપ્યો. તેમને રાણીને જમવા બેસ્યા. થાળીમાં ભોજન પીરસ્યું. તેથી થાળીમાં રાણીને જે ભોજન આપ્યું હતું તે ભોજનમાં જીવડા પડી ગયા. સાધુ મહારાજ બોલ્યા, દીકરી, પુસ્તક લાવો, પોથી લાવો, ખડીયો લાવો, કમલ લાવો, તમારા ભાગ્યને રેખાઓ જોવ. રાણી લેવા માટે ગયા. ત્યારે પુસ્તક પોથી જ જડતા નથી, ખડીયો કમલ જડતા નથી. લેવા જાય તો કામ ખજૂરા અને વિસી કરડવાલા આવે છે. ત્યારે સાધુ મહારાજ પોતે ઊભા થઈને પુસ્તક પોથી તથા ખડીયો કમલ લઈ આવ્યા. પહેલું પુસ્તક બ્રાહ્મણજીનું જોયું, બીજું પુસ્તક મહાદેવજીનું જોયું. સાધુ મહારાજ બોલ્યા, દીકરી, તે મહાદેવના વ્રતનું ઉલ્લંઘન કર્યું છે. તું મહાદેવનો દોષ માટે તું ભગવાન શિવજીનું પ્રિય એવો 16 સોમવારનું વ્રત કર. ત્યારે રાણી બોલ્યા, હે મહારાજ, આ વ્રત જે રીતે થાય ત્યાં સુધી મહારાજે જે વ્રતબંધી વિધિ સમજાવી. રાણીએ શ્રાવણ માસમાં આવતા વ્રતની શરૂઆત કરી અને પૂરી શ્રદ્ધા ભક્તિ એ વ્રત કરવા લાગી. જોતામાં 16મો સોમવાર આવી ગયો. રાણીએ સાધુ મહારાજને વ્રતની ઉજવણી વાત કરી. આ સાધુ મહારાજે તેની બધી સિંધુ સમાન લાવી આપ્યું. રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. રાણીના વ્રતથી ભગવાન શિવ પ્રસન્ન થયા. તેઓ બ્રાહ્મણને રાજાના એટલે કે તેના પતિ સ્વયં આવ્યા અને કહ્યું, ભગવાન મહાદેવે કહ્યું છે કે એ રાજા જાગે છે કે ઊંઘે છે?
ત્યારે રાજા કહે છે, નાથ હું જાગું છું. ત્યારે દેવજી કહે કે રાણીને દેવવટો દીધો છે, તેને પાછી લઈ આવો. રાજા કહે છે કે હવે ક્યાંથી લાવું પ્રભુ? કોયલ જેવું માણસ હતું, વાઘે માર્યું, વરુએ માર્યું, હવે ક્યારે હોય ત્યાં? મહાદેવજી કહે છે કે વાઘે નથી માર્યું, વરુએ નથી માર્યું, જે વાટે ગઈ છે તે વાટે તું જા. રાજા ત્યાં ચાલી નીકળ્યા. વાટે જતા ઘાસણનું ઘર આવ્યું. રાજા રાણી કહે, બહેન અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી. ઘાસણ કહે છે, રાણી જેવા રૂપ હતા, રાણીએ જેવા લક્ષણ હતા. ત્યારે રાજા ત્યાં ચાલ્યા. આગળ જતા ડોશીમાનું ઘર આવ્યું. રાજાએ ડોશીમાને પૂછે છે કે હે માડી, અહીંયા કોઈ રાજા રાણી આવ્યા હતા? ત્યારે ડોશીમા કહે છે કે રાણી જેવું રૂપ તો હતું, પરંતુ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા આગળ ચાલ્યા. કૂવા કાંઠે આવ્યા. ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી. રાજાએ તેને પણ જ પ્રશ્ન પૂછ્યો. પનિહારી પણ આ જ રીતે જવાબ આપ્યો. રાણી જેવા રૂપ હતા, પરંતુ રાણી જેવા લક્ષણ ન હતા. ત્યાં રાજા આગળ ચાલ્યા. રસ્તા માણસ ઘર આવ્યું. જોયું. રાજા પૂછે છે, બહેન અહીં કોઈ રાજા રાણી આવ્યા હતા? માલણ પણ એ જ જવાબ આપે છે, રાણી જેવું રૂપ હતું, પરંતુ લક્ષણ ન હતા. ફરતા ફરતા પહેલા સાધુ મહારાજની ઝૂંપડી આવ્યા. રાજાને થયું કે કોઈક કકડો રોટલો આપે તો ખાઈ પીને પાછો જાવ. તેણે ઝૂંપડીની બહાર રહીને બૂમો પાડી, અંદર કોઈ નહીં. ત્યારે સાધુ મહારાજ રાજાનો અવાજ સાંભળીને બહાર આવ્યા. તેમણે રાજાને અંદર પધારવા માટે આવકાર આપ્યો. રાજા ઝૂંપડીની અંદર આવ્યા કે બંને પતિ પત્ની એકબીજાને જોઈને ખૂબ જ રાજી થયા. રાણીએ સાધુ મહારાજને પોતાના પતિ ઓળખાણ આપી કે હે મહારાજ, આ મારા પતિદેવ છે, હું તેને તેડવા આવ્યો છું, હવે તમે મને જવાની રજા આપો. ત્યારે સાધુ મહારાજે કહ્યું, સાસરીએ જ શોભે, હાથી રજવાડા શોભે. ત્યારે રાણી કહે છે કે મહારાજ, તમને દુઃખ પડે તો હું સી રીતે જણાવું? ત્યારે સાધુ મહારાજે ફૂલનો દડો આપ્યો, ઘીનો દીવો આપ્યો અને કહ્યું, દીકરી, જો દીવો ઠરી જાય તો ફૂલનો દડો કરમાઈ જાય તો જાણજે કે તારા પિતાને દુઃખ પડ્યું છે. રાજા રાણી અડધી વાગે ગયા. ત્યાં રાજા રાણીને કહેવા, વેલપાઈ વાળો મારો પિતા, અર્થાત પહેલા સાધુ મહારાજને દુઃખ આવ્યું છે. રાજાએ વેલ્લો પાસો વાળ્યો. ઝૂંપડીમાં આવીને જોયું તો મહારાજ માથું બાંધીને સૂઈ રહ્યા હતા. રાણીએ કહ્યું, હે મહારાજ, તમને શું થયું? ત્યારે સાધુ મહારાજ બોલ્યા, બેટી, મને કંઈ થયું નથી, હું તો તમારું પારખું જોતો તો. સાધુ મહારાજે બીજી વાર દીકરીને 1.25 લાખનો ગરવો અને એક અમીર રૂપો આપીને કહ્યું, દીકરી જા, બાળતા આવ્યા છો ત્યાં થારતા જજો. ત્યાં રાજા રાણી તેઓ માલણ ઘરે આવ્યા. માલણે પાછા સવાલ મૂળ ફૂલ ઉતર્યા માંડ્યા. એટલે કે માલણ બોલી, બહેન, એક ઘડી બેસતા હોય તો 2 ઘડી બેસો, ત્યારે આવે મારે સારું થાય. ત્યાં રાજા રાણી કાંઠે આવ્યા. રાણીએ દોડતા સાથે બોલે છે, ઘોડો કૂવામાં નાખ્યો અને કૂવાની પાણી ભરાઈ ગયું. ત્યાં રાજા રાણી ડોશીમાને ઘરે આવ્યા. એ સમયે ડોશીમા લેટીઓ ગાતા હતા, પણ તેમના તાર વાગતા તૂટી ગયા હતા. ડોશીમા પણ તે તાર જોડી આપ્યા. લાંબા તાર નીકળ્યા, લાંગ્યા. આથી ડોશીમા રાજી થઈ ગયા. બોલો બહેન, એક ઘડી બેસો તો 2 ઘડી બેસો. ઘરે આવ્યા. રાજા રાણી પોતાના મહેલમાં પાછા ફર્યા. રાજાએ આખા નગરને રાજમહેલમાં બોલાવ્યું. પછી રાણી એક રાણા કરવા લાગ્યા. રાણીએ કહ્યું, મારે હજી મહાદેવની વાર્તા કહેવાની છે. બધાએ જમી લીધું, તો હવે વ્રતની કથા કોને આગળ કહેવી? વ્રત ભૂખ્યા મનુષ્યને જ કહેવાય છે. રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો. એક ઘરમાં સાસુ વહુએ ઝઘડો હતો. સાસુ ભૂખ્યા હતા. રાજાને તેમને તેડાવ્યા. ડોશીમા કહે છે કે હું તો કાને બહેરી છું, આંખે આંધળી છું, તો પગે લાગુ કેવી રીતે? આ સોમવારની વ્રત કથા સંભળાઈ ત્યારે રાજાએ તેને માટે એક વેલ મોકલવાની અને તેમને મહેલમાં તેડાવ્યા. પછી રાજાએ કહ્યું, ડોશીમા, તમે સાંભળો તો મહાદેવ કહેજો કે અને ન સાંભળો નહીં તો મહાદેવ કહેજો. રાણીએ સોમવારની વ્રત કથા કહેવા માંડી. ડોશીમા સાંભળીને તો મહાદેવજી એમ બોલ્યા કરતા
મહાદેવજીની વાર્તા પૂરી થઈ તરત જ ડોશીમાં બધા અંગો સરખા થઈ ગયા અને તે કાને સાંભળતા થઈ ગયા, આંખે દેખતા થઈ ગયા અને પગે ચાલતા થઈ ગયા. ડોશીમાં તો ખૂબ જ પ્રસન્ન થયા. તે રાજા રાણીને આભાર માનવા લાગ્યા. ત્યારે રાજાએ કહ્યું, માતાજી, આ બધો પ્રતાપ મહાદેવની વ્રતનો છે. ડોશીમાં તો ચાલતા ચાલતા ઘેરે પહોંચ્યા. તેમની ચાલતા દેખતા સાંભળીને જ બધાએ આશ્ચર્ય થયું કે આ ચમત્કાર કેવી રીતે થયો. ડોશીમાના દીકરા અને વહુને નવાઈ લાગી. તેમને કહ્યું, માં, તમને આ રૂડા કોણે કર્યા? માએ કહ્યું, મને તો મહાદેવજીના વ્રતની કથા સાંભળવાથી આ ફળ પ્રાપ્ત થયું છે. તો આ વ્રત કરનાર કેટલું ફળ મળતું હશે. પછી તો ડોશીમાએ તેના દીકરા વહુને પણ 16 સોમવારનું વ્રત કરવાનું જણાવ્યું. આ વ્રતનો પ્રભાવ જાણીને આખા ગામના લોકો પણ ભગવાન શિવના આ 16 સોમવારનું વ્રત કરવા લાગ્યા. ભગવાન દરેકની મનોકામના પૂર્ણ કરે. સમય જતાં રાણીને એક સુંદર રાજકુમારનો જન્મ આપ્યો. આ કુમાર યુવાન થયો અને બ્રાહ્મણ રાજાને કરડા થયા. એટલે કે રાજા રાણીએ પોતાના રાજકુમારને ગાદી સોંપી બંને જણા મહાદેવની ભક્તિ કરવા લાગ્યા. રાજકુમાર પણ માતા પિતાની માફક 16 સોમવારનું વ્રત કરવા લાગ્યા અને સુંદર રીતે રાજપાટ સંભાળ્યો. મહાદેવ તમને જેવા રાજા રાણીને ફળ્યા તેવા વ્રત કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો ભગવાન શ્રી શક્તિપતિ મહાદેવની જય. આપણે આ વિડીયોમાં જ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો,